હેલો જ્ઞાન સહાયક મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે ટોપિક આવી ગયો છે. એટલે કે તમારી સેલરીની માહિતી કે તમને કઈ રીતના પગાર મળશે, કઈ રીતે આપવામાં આવશે. તો જો સૌથી પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર ખાતે આ લેટર આવ્યો છે તારીખ 20/8/2026 એટલે કે કાલે. હવે એ જે લેટર છે એ લેટરમાં શું કીધું છે કે એની બાબત એવી છે, જ્ઞાન સહાયકના અભ્યાસ જુલાઈ 2026 અને ઓગસ્ટ 2026 માસના પગાર બિલ મોકલી આપવાની બાબત. એટલે આ એક એવી વાત છે કે જે આપણે સ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે લાગ્યા હોય એ સ્કૂલવાળા આપણા બધા ડોક્યુમેન્ટ અને આમાં જે ફોર્મ આપેલું છે ફોર્મ ફિલઅપ કરી અને ગુજરાત સરકારમાં મોકલશે. અને એ કઈ રીતનું હશે તો જો એની માહિતી તમને આપું. ઉપરોક્ત વિષય એટલે કે આ જે પગારનો વિષય છે એમાં જણાવવાનું કે સરકારી અને બિન સરકારી અનુવાદીન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026-27માં જ્ઞાન સહાયકનો ભરતીનો પ્રથમ તબક્કો થઈ ગયો હતો. એ ક્યારે હતો? 20/7, 22/7 અને 24/7/2026. એટલે કે આ 3 દિવસે તમારે વેરિફિકેશન માટે તમને અલગ અલગ બોલાવવામાં આવ્યા હતા અને તે પ્રમાણે તમારે સ્કૂલમાં હાજર થવાનું હતું. અને બીજો તબક્કો થયો તે તારીખ 5/8/2026, તારીખ 7/8/2026 અને તારીખ 10/8/2026ના રોજ થયેલો છે. તો અગાઉ જો તમે કોઈ શાળામાં ફરજ બજાવતા હો જ્ઞાન સહાયક તરીકે તો તમને જુલાઈ મહિનાનો પગાર એટલે કે જે 20 દિવસનો પગાર થયો, કારણ કે આપણે 20 તારીખે તો શું હતું, મેરિટ આવવાનું હતું ને 20 તારીખે તમારે જવાનું હતું, તો પણ એ લોકો 21/7/2026 સુધી પગાર તમને જુલાઈ મહિનાનો બધાના ખાતામાં આવી ગયો હશે. પણ હવે જે બાકી રહ્યા, જે લોકો નવા જ્ઞાન સહાયક તરીકે જોડાયા એ લોકોને આ જે ઉપર બધી માહિતી આપી એ પ્રમાણે જ્ઞાન સહાયકના કેમ્પસના પ્રથમ તબક્કામાં હાજર થયેલ જ્ઞાન સહાયકના જુલાઈ તથા ઓગસ્ટ માસના પગાર કરવાના હોય સદર કચેરી દ્વારા આપેલ ફાળવણી હુકમ લઈ આપની શાળામાં હાજર થયેલ જ્ઞાન સહાયક એટલે કે તમે લોકો જે સૌથી પહેલો રાઉન્ડ પડ્યો એમાં 20 તારીખે તમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે 2 દિવસમાં જે તે સ્કૂલમાં જવાનું રહેશે જે તમે સિલેક્ટ કરી હતી. તો અમુક લોકો 21/7 ગયા હતા અને અમુક લોકો 22/7/2026ના દિવસે ગયા હતા. તો એ લોકોનો જે પગાર છે એ જુલાઈ માસના તથા ઓગસ્ટ માસના પગાર ડેટાની વિગતો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કોષ્ટકમાં વિભાગ પ્રમાણે અલગ અલગ તૈયાર કરવાની રહેશે. એટલે આ જે બધી માહિતી છે ને બધી માહિતી આપણને સ્કૂલવાળા મોકલી દેશે. એટલે તમારે જાતે જવાનું કંઈ રહેતું નથી કે તમારે જાતે અલગથી કંઈ ટેન્શન લેવાનું રહેતું નથી. અને અહીંયા જે કોષ્ટકની વાત કરી છે ને એ કોષ્ટક નીચે છે એવું તમને લોકોને બતાવું છું. તો જો અલગ અલગ તૈયાર કરવાની રહેશે તથા રિમાર્કના કોલમમાં જો જ્ઞાન સહાયક આપના ત્યાં જ રિન્યૂ થયા હોય એટલે કે આ સ્કૂલવાળા માટે છે કે અમુક લોકોને ત્યાં રિન્યૂ કરે છે, તો એ જો લોકો રિન્યૂ થયા હોય તો રિન્યૂ તારીખ અને નવા જાહેર થયેલ જ્ઞાન સહાયક માટે નવા જ્ઞાન સહાયક તથા હાજર તારીખ. તમે જો જ્ઞાન સહાયકમાં છૂટા થયા હોય તો રાજીનામું આપેલું હોય તો રાજીનામું એટલે કે છૂટા થયાની તારીખ એ બધું સ્કૂલવાળાઓ 2 દિવસમાં એમને મોકલવાનું છે. એટલે તમારી પ્રોસિજર થઈ જશે. તમે જે સ્કૂલમાં હશે એ સ્કૂલના સર કે એ લોકોએ પ્રોસિજર કરી દીધી હશે. હવે એના માટેનો ટાઈમ આપેલો છે ખાલી 2 દિવસ. એ 2 દિવસમાં એ કરી દેશે અને આપણને સેલરી સપ્ટેમ્બર મહિના સુધીમાં મળી જશે. અને બીજું એવું કીધું છે જે લોકો બીજા તબક્કામાં હાજર થયેલા છે એ જ્ઞાન સહાયકોના ઓગસ્ટ માસના પગાર કરવાના હોય તેઓને સદર કચેરી દ્વારા આપેલ ફાળવણી હુકમ લઈ એટલે જે તે શાળામાં હાજર થયેલ જ્ઞાન સહાયકના ઓગસ્ટ માસના પગારના ડેટાની વિગતો માંગી છે ગુજરાત સરકારે. એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે એ બધું નીચે તમને અહીંયા કોષ્ટકમાં જોવા મળશે. તથા રિમાર્ક્સના કોલમમાં નવા જે હાજર થયેલ જ્ઞાન સહાયક માટે નવા જ્ઞાન સહાયક તથા હાજર તારીખ એ ફરજિયાત દર્શાવવાની રહેશે. અને બીજું બધું એવું છે કે આ બધું 2 દિવસમાં સ્કૂલવાળા કરી જ દેશે. અને બીજું આ ખાસ યાદ રાખજો કે હાજર દિવસ હોય એટલે તમે
હાજર તો રહ્યા સોમથી શનિવાર, પણ એના સિવાયનો જે રવિવાર છે તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી જાહેર રજા, એ બધાનો લાભ તમને પગારમાં થશે. એ કોઈ પગારમાં કંઈ એક બી દિવસ કપાશે નહીં. હવે એના માટે એવું છે કે તમે લોકોએ ત્યાં હાજર થયા હશો, ત્યાં તમે લોકોએ જે આપ્યું હશે તમારી બેંકની પાસબુકની ફર્સ્ટ પેજની ઝેરોક્સ કાં તો કેન્સલ ચેક આપ્યો હશે, અને તમને જ્યાંથી ઓર્ડર મળ્યો તે ઓર્ડર આપ્યો હશે, તો એ બધું સ્કૂલવાળા લઈ અને પછી આપી દેશે, મતલબ ત્યાં મોકલાઈ દેશે. હવે જો આ કોષ્ટક છે ને એ કંઈક આવી રીતનું છે કે માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકની વિગત તો આવી રીતના બધી ડિટેલ સ્કૂલવાળા જે ક્લાર્ક સર હોય એ મોકલી દેશે, અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકની વિગત પણ અહીંયા છે. એવી રીતે અલગ અલગ બંને ફોર્મ છે, એ ફોર્મ ફિલઅપ કરી અને જેટલું બને એટલું વહેલા તકે એ લોકો મોકલી દેશે, એટલે આપણો પગાર સપ્ટેમ્બરમાં પહેલા વીકમાં એવું જાણવા મળ્યું છે કે થઈ જશે. બરાબર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા જ વિડીયો લઈને મળીએ નેક્સ્ટ ટોપિક લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.